દીકરીઓ અને માતાઓ, આજે હું તમને બધાને દિલથી નમસ્કાર કરું છું અને આજે મને જાણીને બહુ જ ગર્વ થયો કે મારા પરિવારે આ સ્નેહ મિલનની થીમ દીકરીઓ અને માતાઓ પર રાખી છે. જ્યારે આપણે છે ને ઇક્વાલિટીઝની ફેમિનિઝમની વાતો કરીએ ને ત્યારે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આપણે એવી જનરેશનનો પાર્ટ છીએ જ્યાં દીકરીઓના એજ્યુકેશનને અને ઇક્વાલિટીઝને એટલું જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. આજે આપણે બધા દીકરીઓને છે ને ડિગ્રી આપીએ છીએ, CA કરાવીએ, એન્જિનિયરિંગ કરાવીએ, ડૉક્ટર બનાવીએ, પરંતુ મારી છે ને બધા મા બાપને એ જ રિક્વેસ્ટ છે કે તમે દીકરીને છે ને ડિગ્રીની સાથે કોન્ફિડન્સ બી આપો, એક કેપેબિલિટી બી આપો કે કાલે ઉઠીને છે ને જરૂર પડે ને તો પોતાના પગ પર ઊભી રહીને એના પૂરા ફેમિલી માટે એક સપોર્ટ સિસ્ટમ બની શકે. આજે છે ને આજની જનરેશનનો સૌથી, કેમ કે હું ખાસા વર્ષોથી 12 વર્ષથી એજ્યુકેશન સાથે જોડાયેલી છું અને હું છે ને મોસ્ટલી નોટિસ કરું કે આજની જનરેશનનો છે ને એક જ મિસકન્સેપ્શન છે કે આપણી પાસે છે ને સ્કિલ્સ હશે ને તો આપણે ડિગ્રીની જરૂર નથી, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની જરૂર નથી, પરંતુ એમનું બિગેસ્ટ મિસકન્સેપ્શન છે. અત્યારે ટેકનોલોજી બદલાઈ રહી છે, AI આવ્યું છે, રોજ પૂરો વર્લ્ડ ઇઝ ચેન્જિંગ સો ફાસ્ટ. આ જમાનામાં છે ને તમારે કોપઅપ કરવા માટે તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે ને એક એડિશનલ બૂસ્ટરનું કામ કરે છે. આજે હું દીકરીઓને છે ને એટલું જ કહેવા માંગીશ કે મન હોય ને તો માળવે જવાય, પણ મન ના હોય ને તો બહાના મળી જાય. એટલે છે ને તમે તમારી કેપેબિલિટી અને કોન્ફિડન્સથી છે ને તમારી સપનાઓને પૂરા કરતા શીખો. છે ને વિઝન હશે ને તો તમે તમારા ગોલ્સને ઇઝીલી ફિનિશ કરી શકશો, એમ ટેગલાઇન સુધી પહોંચી શકશો. આજે એવું લાગે છે કે એજ્યુકેશન ખાલી જોબ માટે કે બિઝનેસ માટે નથી, પરંતુ એ તમારા કોન્ફિડન્સ માટે છે, તમારા પોતાના આત્મવિશ્વાસ માટે છે, ફ્રીડમ માટે છે. આપણે અત્યારે વાત કરીએ ને એજ્યુકેશનની તો દીકરીઓને બી એટલી જ ઓપોર્ચ્યુનિટી મળે છે, પરંતુ હા એ કમ્ફર્ટ ઝોનની બહાર જઈને તમારે તમારા પોતાના માટે સ્ટેન્ડ લેવું પડશે. કેમ કે છે ને આ જર્નીમાં ડિસ્ટ્રેક્શન્સ બી એટલા છે, પ્રોબ્લેમ્સ બી એટલા છે, ચેલેન્જીસ બી એટલા છે, પરંતુ તમારે એની સાથે કોપઅપ કરીને પોતાની જગ્યા બનાવવી પડશે. આજે મારી વાત કરું ને તો મારું સ્કૂલ બેકગ્રાઉન્ડ એક બહુ જ નોર્મલ ગામડાની સ્કૂલમાંથી થયેલું, ગવર્મેન્ટ સ્કૂલ. પછી ત્યાંથી બોર્ડિંગ સ્કૂલ જવું પડ્યું કેમ કે મારા ગામમાં હાયર એજ્યુકેશન નહોતું. મેં બોમ્બે ભાઈ સાથે CA કર્યું, પછી IIMમાંથી મારી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. અત્યારે 12 વર્ષથી એજ્યુકેશન સાથે જોડાયેલી છું અને હમણાં જસ્ટ 2 મહિના પહેલાં એક ઓથર બી છું, એજ્યુકેશનલ સ્પીકર બી છું. હજુ જસ્ટ 2 મહિના પહેલાં મારી પહેલી બુક મેં એઝ અ ઓથર પબ્લિશ કરી, ધ પાવર ઓફ હર માઇન્ડ. આ બુક છે ને એવી દીકરીઓ માટે લખી છે કે જે છે ને આજની જનરેશનને કન્ફ્યુઝન બહુ છે. એમને એવું છે ડિગ્રી છે કરી લઈશ, પરંતુ એવું નથી. એમને એક પ્રોપર ગાઈડલાઇન્સની જરૂર છે કે એમની જર્નીમાં એમને કઈ વસ્તુઓ પર એકદમ કોન્ફિડન્સથી એમને કયા એમના ફિયર્સ અને કેવી રીતના પોતાની પ્લેસ બનાવીને આ બદલતા સમાજમાં, એ એમના માટેની આ બુક છે. અને મારી બુકનું પહેલું ટાઇટલ જ એ છે, હર માઇન્ડ ઇઝ અ ફર્સ્ટ ફ્રીડમ. એટલે તમારું માઇન્ડસેટ હશે ને તો તમે પોતાનું સ્થાન બનાવી જ લેશો, ગમે એટલા પ્રોબ્લેમ્સ આવશે ને કરી જ લેશો. એટલે બધી દીકરીઓને કહેવા માંગીશ કે ખાલી ભણવા ખાતર નથી ભણવાનું છે, પોતાની જગ્યા બી બનાવવાના છે, પોતાનું સ્ટેન્ડ બી બનાવવાનું છે. કેમ કે જેટલી ઝડપથી આપણો સમાજ બદલાઈ રહ્યો છે ને એ સમાજમાં પોતાની ઇક્વાલિટીઝ માટે, પોતાના બાળકો માટે, આપણી નેક્સ્ટ જનરેશન માટે છે ને આપણે ઇક્વલ કોન્ટ્રીબ્યુશન આપવું જ પડશે. થેન્ક યુ સો મચ.